મિત્રો, એ આ બધું શું કામ કરીએ છીએ? તો આપણે વારંવાર એવું સાંભળીએ છીએ 21મી સદીનો લગભગ ચોથો ભાગ તો પૂરો થવામાં છે. 24 વર્ષ તો 21મી સદીના પણ થાય, અને એમ છતાંય આપણે વારંવાર એની ઉપર ભાર આપીએ છીએ કે વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યો શીખવવા જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એ અંગે વાત છે, NCERTમાં પણ એ જ અંગેની વાત છે. હવે આપણને સામાન્ય રીતે એવો સવાલ થાય કે તો અમારે કરવાનું શું છે? 21મી સદીના કૌશલ્યો શીખવાડવાના છે, ક્ષમતાઓ શીખવાડવાની છે જેની NCERT વાત કરે છે, અથવા તો તાલીમમાં અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ આપણું અધ્યાપન કાર્ય છે એ અધ્યાય નિષ્પત્તિ આધારિત હોવું જોઈએ, લર્નિંગ આઉટકમ્સ આધારિત હોવું જોઈએ. તો અગાઉનું જે મોડ્યુલ હતું જેમાં 10 પ્રકરણો હતા, એમાં NEPમાં પણ, NCERTમાં પણ અને અધ્યાપનનું જે અધ્યાય નિષ્પત્તિનું જે મોડ્યુલ હતું, ત્રણેય પ્રકરણમાં આપણે આ વિશે જોયું છે કે અધ્યાય નિષ્પત્તિઓ છે એ ક્ષમતાઓના ઉપગણ છે. ક્ષમતાઓ છે એ કોઈ એક સ્ટેજની ક્ષમતાઓ છે અને એની નીચે જે તે ધોરણની અધ્યાય નિષ્પત્તિઓ છે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ બધું એક જ છે. આપણે ક્ષમતાઓ કહીએ છીએ કે લર્નિંગ આઉટકમ્સ કહીએ છીએ તો પરસ્પર પૂરક છે, એ પરસ્પર વિરોધી નથી. એટલે અમે આ કરીએ કે પેલું કરીએ એવો સવાલ આપણા મનમાં નહીં થવો જોઈએ. મિત્રો, આ જે કૌશલ્યો છે એમાં વિવેચનાત્મક ચિંતન છે, સમસ્યા ઉકેલ છે, બીજી સ્થિતિમાં એટલે નવી સ્થિતિમાં જ્ઞાનનો ઉપયોગ. અહીંયા પેલો સાદો ઉપયોગ નથી કે સરવાળા આવડી ગયા અને અહીંયા એ ગયો. દાખલા તરીકે એને ગુજરાતીમાં વાત કરતા આવડી ગયું અને કોઈ એક જગ્યાએ એ જાય છે, હવે એને ગુજરાતી ભાષા જાણે છે, હવે કોઈક નવી જગ્યાએ જાય છે, રેલવે સ્ટેશન ઉપર ભૂલો પડે છે વિદ્યાર્થી, ત્યાં એ વાતચીત કરી શકે છે જે વર્ગમાં શીખ્યો છે. વર્ગમાં એ બધા જ શબ્દો શીખ્યો છે જેનો ઉપયોગ એ વર્ગ ત્યાં પૂછપરછમાં કરી શકે. પણ એવો ઉપયોગ કરી શકે છે. એ શાળામાં એવું શીખી ગયો છે કે આ શહેરથી આ શહેરનું અંતર આટલું છે. એ પછી જ્યારે આ બેની વચ્ચે, આ એક શહેરથી બીજા શહેરની વચ્ચે એ કોઈક જગ્યાએ અટક્યો હોય વિદ્યાર્થી, ત્યારે એવું નક્કી કરી શકે છે કે મારે હવે પાછા પેલા મૂળ સ્થળે જવું જોઈએ કે મારે જ્યાં જવાનું છે એ નવા સ્થળે જવું જોઈએ. આવો નિર્ણય લેવો, આ છે એ એનું નવીન સ્થિતિમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ એ વસ્તુ છે. મિત્રો, આ બધું આવે કેવી રીતે? તો આપણે આમાં ઉદાહરણો જોઈશું કેટલાક પ્રશ્નોના. એ ઉદાહરણોમાં સીધા વિષયના પ્રશ્નો છે. પણ મિત્રો, એક વસ્તુ યાદ રાખીએ, જ્યારે આપણે લોઅર ઓર્ડરની ક્ષમતાઓ જોતા હતા હમણાં, આ અગત્યની નથી એવું નથી. હાયર ઓર્ડર શીખવા માટે આ અનિવાર્ય છે. એટલે જ્યારે હાયર ઓર્ડર શીખવવું હોય એ પહેલાં લોઅર ઓર્ડર તો શીખવવાનું જ છે જે આપણે શીખવીએ છીએ. હવે આપણે ધ્યાન આપવાનું છે તે હાયર ઓર્ડર ઉપર. એમાં આપણે મોટે ભાગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા હોય વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન અથવા તો અન્યથા, ત્યારે શા માટે, કેવી રીતે વગેરે જેવા પ્રશ્નો પૂછવા જોઈએ. સામાન્ય રીતે આપણે દાખલા તરીકે શાળાની પ્રાર્થના સભામાં આપણે વિદ્યાર્થીઓને લોઅર ઓર્ડર કૌશલ્યોની જ્યારે વાત કરતા હોય ત્યારે ભાઈ સોમવારે કઈ પ્રાર્થના છે, મંગળવારે કઈ પ્રાર્થના છે, એ બધું પૂછીએ તો યાદ રાખવાના સ્તરે આવે છે. આ પ્રાર્થનાનો મતલબ શું છે એવું જો પૂછીએ, અથવા તો આજે સાહેબે કીધું એનો મતલબ શું થાય, પ્રાર્થના સભામાં જે વાર્તા કીધી એમાં તમે શું સમજ્યા, તો એ બીજું સ્તર છે. ઉપયોગ કરવો, જો વિદ્યાર્થીને ગાતા આવડતું હોય અને પ્રાર્થનામાં એને લઈ લઈએ છીએ, કોઈક વિદ્યાર્થી સારી રીતે વાત કરી શકતો હોય તો એની પાસે વાર્તા કેવડાવીએ કે કંઈક પ્રવચન અપાવીએ તો એ ઉપયોગ કરે છે. હાયર ઓર્ડર શું થાય? પ્રાર્થના સભામાં જ હાયર ઓર્ડર શું થાય? તો વિશ્લેષણ. આપણે આ જે પ્રાર્થનાઓ છે એ પ્રાર્થનાઓ જ શું કામ રાખીએ છીએ? હવે આ જો શિક્ષકોએ પસંદ કરેલી હોય તો ત્યાં મેળ નહીં પડે, ત્યાં વિદ્યાર્થીઓને આપવી પડે કે આપણી પાસે આટલો સ્ટોક છે પ્રાર્થનાઓનો, આ 50 પ્રાર્થનાઓ છે. આખા વર્ષ દરમિયાન આપણે આ 50 પ્રાર્થનાઓ કે 25 પ્રાર્થનાઓ કેવી રીતે રજૂ કરવાના છે? મતલબ ક્યારે કઈ પ્રાર્થના? એક અઠવાડિયું સળંગ સોમથી શનિ એક જ પ્રાર્થના, બીજા અઠવાડિયે બીજી બદલીશું કે સોમવાર, મંગળવાર, બુધવારની અલગ અલગ કરીશું? ત્યારે વિદ્યાર્થીઓ પોતાના કારણો આપશે. શું કામ આવું રાખીશું? ત્યાં કે ભાઈ સોમવારે જ, મંગળવારે, બુધવારે, ગુરુવારે જુદી જુદી પ્રાર્થનાઓ, એના કારણો શું છે? અને સોમવારથી શનિવારે એક જ પ્રાર્થના, એના કારણો શું છે? મૂલ્યાંકન કરશે. કઈ પ્રાર્થનાને ક્યારે કરીશું? એમ જૂન મહિનામાં આ પ્રાર્થના, જુલાઈમાં આ, ઓગસ્ટમાં, એવી રીતે કરશું તો પ્રાથમિકતા નક્કી કરે ત્યારે પણ પોતાના એના કારણો હશે પ્રાથમિકતા નક્કી કરવાના. એવી જ રીતે સર્જનમાં કે વિદ્યાર્થીઓ હવે શિક્ષકે કીધેલું, શિક્ષકે આપેલું નહીં, પણ એ પોતે કંઈક સર્જન કરીને રજૂ કરે. તો સામાન્ય રીતે વર્ગમાં આપણે જે પ્રશ્નોત્તરી કરવા માગીએ છીએ એની ટેવ, એવું વલણ શિક્ષક તરીકે આપણે એવું કેળવીએ કે વિદ્યાર્થી સાથે બહુ જ સામાન્ય રીતે
એની વાતચીતમાં લઈએ. જ્યારે વિષયનો પ્રશ્ન પૂછાય છે ત્યારે વિદ્યાર્થીમાં બહુ આત્મવિશ્વાસ આવતો નથી. એનું કારણ એ છે કે એની સાથે સામાન્ય વાતચીતમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા નથી. બહુ પૂછાય તો કે ભાઈ આજે કેમ મોડા આવ્યા, આજે કેમ વહેલા ઘરે જવું છે, એટલું જ આપણે પૂછીએ છીએ. પણ કાલે શાળામાં મજા આવી હતી, શું કામ આવી હતી, એવું શું થયું હતું. તો આ જે વસ્તુ છે એવું પૂછીએ ત્યારે વિદ્યાર્થીનું જે મગજ છે એ વધારે સક્રિય થાય છે, માનસિક રીતે વધારે સક્રિય થાય છે. અને એટલા માટે આવા પ્રકારના એટલે કે ઉચ્ચ સ્તરની વિચારસરણીના કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તરી આપણે બાળકો સાથે કરવી જોઈએ. એનાથી બાળકોનો આત્મવિશ્વાસ પણ વધે છે. હું ફરીથી કહું, લોઅર ઓર્ડર અનિવાર્ય છે, એના પછી જ આપણે હાયર ઓર્ડરે વાત કરીએ છીએ. બહુ સાદું ઉદાહરણ આપું તો દોડતા શીખવવું છે તો એમ તો વિદ્યાર્થીને ના કહેવાય ને કે તમે દોડવા માંડો. બેસતા શીખાય, પછી ઊભા થતા શીખાય, સ્ટેમિના જાળવતા શીખાય, ચાલતા ઝડપથી ચાલતા અને પછી દોડતા અને પછી ઝડપથી દોડતા એમ શીખાય. એમ ઉચ્ચ સ્તરે વિચારવાની કુશળતાના જે કૌશલ્યો છે એ પણ લોઅર ઓર્ડર આવડી ગયા પછી. બેસવું, ઊભા રહેવું એવું આપણે લોઅર કૌશલ્યો છે એમ કહી શકીએ, લોઅર સ્તરના કૌશલ્યો છે. પણ દોડવું એને જો ઉચ્ચ સ્તરનું કૌશલ્ય કહેતા હોય તો એનો ક્રમ આવો છે કે એ પહેલાં જે પિરામિડમાં જે નીચેના સ્તરો છે એ બરાબર સ્પષ્ટ રીતે એચીવ કરે અને એ પછી એ હાયર ઓર્ડર ઉપર જશે.